સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકા વિસ્તાર અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે જાહેર કરેલા સત્તાવાર પરિપત્ર અનુસાર ચલથાણ ગ્રામ્ય પંચાયતના તમામ સર્વે નંબર હવે કડોદરા નગરપાલિકામાં સામેલ કરવામાં આવે છે। હવે ચલથાણ વિસ્તાર કડોદરા નગરપાલિકાનો સત્તાવાર હિસ્સો બન્યો છે અને ટૂંક સમયમાં નગરપાલિકા પોતાનો કબજો લેવાની છે। ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવવાનું છે, સીમાંકન થવાનું છે, ત્યારે સુરતની કડોદરા નગરપાલિકા વિસ્તારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે કડોદરા નગરપાલિકા વિસ્તાર છે તેનો વિસ્તાર વિસ્તૃત બનવાનો છે અને આ અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ચલથાણ ગ્રામ્ય પંચાયત છે એ હવે ગ્રામ્ય પંચાયત નહીં રહે પરંતુ કડોદરા નગરપાલિકાનો હિસ્સો બનશે અને આ અંગેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે સત્તાવાર આ અંગેનો પરિપત્ર પણ જાહેર કર્યો છે। ત્યારે હાલે જે ચલથાણ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત ન રહેતા નગરપાલિકાનો હિસ્સો બનવાનો છે। પરિપત્ર બાદ નગરપાલિકા કબજો લેશે।